નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણા નવા વિડીયોમાં, જેની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડ માટેની બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરીશું, જેની અંદર દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમજ હસમુખ પટેલ સાહેબનું રેકોર્ડિંગ વાયરલ થયેલ છે, જેની અંદર જે ફાઇનલ આન્સર કે આવી છે 14 તારીખના 7 તારીખના આના બાબતે કરવામાં આવ્યું હતું. આ ટ્વીટની અંદર એવું કહેવામાં છે કે હજી ઘણા પ્રશ્નોની આન્સર કે એમાં ભૂલ છે, જે હજી સુધરી શકે છે, પરંતુ જે કંપની એક્ઝામ લીધી હતી તે સુધારતો નથી એવું હસમુખ પટેલ સાહેબ કહેતા હતા. એટલે આ ઓનલાઈન એક્ઝામ ઉપર બહુ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અને મીડિયા દ્વારા ખોટી વાતો કરવામાં આવી રહી છે કે શું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ફરીથી ઓફલાઈન લેવાશે, પરંતુ મિત્રો હાલ એવી કોઈ માહિતી જ નથી કે આ પરીક્ષા ઓફલાઈન લેવાય અને જે છે તેમની તેમ જ રહેવાની છે. દીપક રાજાણી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે આ પરીક્ષાની અંદર કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ જે આન્સર કી છે તે સુધારા વધારા થઈ અને ફરી નવી આન્સર કી આવે, જેથી વિદ્યાર્થીઓને અન્યાય ના થાય. હા તો મિત્રો, કોઈ પણ ચિંતા કર્યા વગર ફિઝિકલની તૈયારી કરો. 80 ઉપર માર્ક્સ થતા હોય તો, અને એક્ઝામ રદ થવાની નથી. થેન્ક યુ. આભાર.